57માં શ્રીજી મહારાજ કહે છે, પ્રશ્ન ઉત્તર કરતા આવડે તે એક એક પ્રશ્ન પૂછો. ઘણાને પ્રશ્ન પૂછતા ન આવડે, ઉત્તરે ન ફાવે, એટલે જેને ફાવતું હોય એ બોલજો. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ મોક્ષનો અસાધારણ કારણ શું? મોક્ષનું કારણ સાધારણ નહીં, અસાધારણ. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય જાણવો, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ જ મોક્ષનો હેતુ છે. સ્વામી ફરીથી પૂછ્યો કે ભગવાનને વિશે જે દ્રઢ સ્નેહ હોય એનું શું રૂપ? સ્નેહમાં કોઈ વિચાર ન જોઈએ, કોઈની સાથે હેત હોય એમાં વિચાર ન જોઈએ, હેતનું કોઈ ચોક્કસ કારણ ન જોઈએ. ગુણ વિચારીને હેત કરે એ તો અવગુણ દેખે એટલે સ્નેહ તૂટી જાય. કોઈને સારું ગાતા આવડતું હોય અને તમને હેત થાય કે હા ભાઈ ગવૈયા બહુ સારા છે, પણ એને ગળામાં કંઈ રોગ થાય અને અવાજ ખોખરો થઈ જાય તો તમારું હેત તૂટી જાય. હવે કાંઈ નથી એમાં. તો હેત કરવું ગુણ વિચારીને નહીં, હેત તો જેમ થયું હોય એમ રહેવા દેવું, વારે વારે સ્થાપન ઉત્થાપન કરવું નહીં. એને મૂઢપણાનું હેત કહેવાય. માટે એવા મૂઢપણે ભગવાનમાં હેત કરવું. ગુણને વિચારીને હેત કરે એ હેતનો વિશ્વાસ નહીં. શિવાનંદ સ્વામીએ પૂછ્યું, સત્સંગમાં રહેવાનો ખપ છે પણ અયોગ્ય સ્વભાવ કેમ ટળતો નથી? આ શિવાનંદ સ્વામીનો પ્રશ્ન બહુ વિચારવા જેવો છે. સત્સંગમાં રહેવાનો ખપ, એને ના નહીં, પણ અયોગ્ય સ્વભાવ સત્સંગમાં રહેવા છતાં અયોગ્ય એટલે કે શોભે નહીં એવો સ્વભાવ કેમ ભેગો નભ્યો જાય છે, કેમ ટળતો નથી? સ્વામિનારાયણ ભગવાન કહે છે, ઘણાને અયોગ્ય સ્વભાવ હોય, સત્સંગમાં રહેવાનો ખપ હોય. એક સદગ્રસ્તને કોઈ સંતે પૂછ્યું કે તમે મંદિરમાં આટલું બધા વહેલા આવી જાઓ છો, આવી સેવા કરો છો, પણ આ ડબ્બી શાની કાઢો છો ખિસ્સામાંથી વારે વારે? ખિસ્સામાંથી ડબ્બી કાઢે અને હથેળીમાં કંઈક ઠાલવે અને બીજા હાથના અંગૂઠાનો ઉપયોગ કરે અને પછી ધૂન કરતા હોય એમ તાળી પાડે. એટલે આ શા માટે? તમારા આ સ્વભાવ શું કરું? બધું જાણું છું, બધું સમજું છું, આ ખરાબ છે, કુટેવ છે, પણ શું કરું સ્વામીજી? નથી જતું. એટલે સત્સંગમાં રહેવાનો ખપ છે. કોઈ સંત વઢે, કોઈ ગ્રહસ્થ હરિભક્તો કે આ કંઈ તમને સારું લાગે, છોડો, હવે બધું સાંભળી લે, જાણે કે વાત સાચી છે, બધાએ કહે છે સાચું છે, હું પોતે જાણું છું આ ખરાબ છે, પણ નથી ટળતું. આવું કોઈ પણ સ્વભાવ સત્સંગમાં રહેવા છતાંય ટળતો ન હોય. આનું કારણ શું? હવે સ્વામિનારાયણ ભગવાન તો એમ કહે છે, જે સ્વભાવ સત્સંગમાં શોભે નહીં એવો સ્વભાવ જો ભેગો અંદર નભ્યો જાય છે તો એને સત્સંગનો પૂરો ખપ જ નથી. નહીં તો સ્વભાવ તો વળગેલા છે, આપણે જાતે ઉપાડીને અપનાવેલા છે. સ્વભાવ કંઈ કોઈ દાડો કોઈ વ્યસન ઉડીને કંઈ મોઢામાં પેસી જતા નથી, મચ્છર ને માખીની જેમ. એ તો આપણે હાથે ઉપાડીને વ્યસનને મોઢા સુધી લઈ ગયા. શ્રીજી મહારાજ કહે છે, જેને અયોગ્ય સ્વભાવ નભે છે, જતો નથી, તો એને સત્સંગનો ખપ જ નથી. અને સ્વભાવને શત્રુ જાણ્યો જ નથી. જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય અને એણે આપણા ભાઈનું અહિત કર્યું, સગા ભાઈ ઉપર હુમલો કર્યો, મારી નાખ્યો, તો પછી એની સાથે મિત્રપણું ન રહે. કારણ કે મિત્ર કરતા ભાઈનો સંબંધ અધિક છે. એમ સ્વભાવ કરતા જેણે સત્સંગને અધિક જાણ્યો તો એનો સ્વભાવ આપોઆપ જાય. જે સ્વભાવ આપણું અહિત કરે છે, જે સ્વભાવ આપણનું ખરાબ દેખાડે છે, તે સ્વભાવ ઉપર ભાવ હોય તો જ સ્વભાવ રહે, નહીં તો સ્વભાવ ચાલ્યો જાય. કારણ શ્રીજી મહારાજ કહે છે, જીવ તો સમર્થ છે, ઇન્દ્રિયો અંતઃકરણ ક્ષેત્ર છે અને જીવ એનો ક્ષેત્રજ્ઞ છે. માટે જે ધારે થાય.